બધા નામ કરી દેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જો કે કાલે આપણે અંતર અને સ્થાનાંતર આ બે વિષય આપણે જોઈએ. એમાં અંતર છે એ હંમેશા કેવી રાશિ હોય છે? અદિશ. એમાં દિશાની જરૂર પડતી નથી. સ્થાનાંતર છે એ કેવી રાશિ છે? સદિશ, કે જેમાં એક ચોક્કસ દિશા છે અને જેમ દિશા બદલાય છે તો આપણે જોયું કે ભાઈ એ થી બી તરફ ગયા ત્યારે ધન મળ્યું, પછી એ થી બી થી સી તરફ ગયા વિરુદ્ધ દિશામાં ગયા ત્યારે સ્થાનાંતર ઋણ મળ્યું, અને એ થી ફરીને પાછા એ આવ્યા ત્યારે સ્થાનાંતર કેવું મળ્યું? શૂન્ય મળ્યું. તો આ રીતના સ્થાનાંતર ધન ઋણ અને કેવું મળે? શૂન્ય મળે. બરોબર છે. તો સ્થાનાંતર વિશે તમામ વાત જોઈએ. હવે સ્થાનાંતરનો એકમ અને અંતરનો એકમ બે કેવા હતા? સરખા. કારણ કે તમે બોલ્યા કે ભાઈ અંતર છે એ મીટરમાં મપાતું હોય, તો સ્થાનાંતર એ પણ એક પ્રકારનું અંતર છે, તો એ પણ શેમાં મપાય? મીટરમાં જ મપાય. બેના એકમ કેવા આવશે? સરખા. હવે આપણે તીવ્રતાની વાત કરીએ કે ભાઈ આપણે ધારો કે ગતિ કરતા હોય તો ગતિમાં આપણે સ્થાનાંતર કરતા હોય કે અંતર કાપતા હોઈશું, અને અંતર કાપવા માટે કંઈક સમય પણ લેતા હોઈશું. ધારો કે સિમ્પલ વસ્તુ છે, અત્યારે હું તમને અહીંયા સમજાવું કે આ મારો એટલો રસ્તો છે, અહીંથી આ સ્ટેજ છે, તો હું અહીંથી ચાલવાનું શરૂ કરું, બરાબર, અને બીજા છેડે પહોંચું એટલે કાંઈક સમય લઈશ કે નહીં? બરોબર, ક્લિયર થાય? તો આટલી આ તમે જોયું કે ભાઈ આમાં સમય વધારે લાગશે આટલું અંતર કાપતા, બરોબર છે. પણ ધારો કે હું આમ આવું છું તો અહીંયા ઓછા સમયમાં મેં એટલું જ અંતર કાપી લીધું. તો બે ઉદાહરણ તમે જોયો કે એકમાં સમય વધારે લાગે છે અંતર કાપતા, ને એકમાં સમય ઓછો લાગે છે. તો એનો મતલબ એવો થયો કે જે સમય વધુ લે છે એ કામ ધીમું કરે છે. કહેવાય કે ન કહેવાય? એની ગતિ ધીમી છે. કારણ કે તમે અહીંયા જોયું, માનો કે જો આમાં મારું છું, બરોબર છે, તો મારી ગતિ કેવી છે? ધીમી છે, એટલે સમય વધારે લાગે છે, બરોબર છે. પણ હું જ્યારે જો આમ હાલતો હોય, બરોબર છે, એની કરતાં વધુ સ્પીડ અહીંયા પહોંચ્યો, આમાં સમય પણ ઓછો લાગ્યો, અંતર પણ મેં એની કરતાં વધુ લાગ્યું. તો આને તીવ્રતા કહેવાય. શું કહેવાય? ગતિની તીવ્રતા. બરોબર, એને ગતિ કહેવાય. કે પદાર્થ જ્યારે વધુ સમયમાં ઓછું અંતર કાપતો તો એ ધીમી ગતિ કહેવાય. સમય કેવો લઈ લે? વધુ. અંતર કેટલું કાપે છે? ઓછું. ક્લિયર છે? પણ ઓછા સમયમાં વધુ અંતર કાપતો હોય તેની સ્પીડ કેવી હોય? વધારે. આઈડિયા ક્લિયર થાય? તો એ ગતિ છે બે પ્રકારની, એક નિયમિત હોય ને એક અનિયમિત હોય. તો એમાં નિયમિત ગતિ ઇંગ્લિશમાં એને કહેવાય યુનિફોર્મ મોશન. બરોબર છે. તમે બધાય એક સરખા કપડાં પહેરીને આવો તો હું એમ કહી શકું કે તમે બધા યુનિફોર્મમાં છો? તો એક સરખું શબ્દ યાદ રાખો. તમે બધા એક સરખા કપડાં પહેર્યા તો તમે એક યુનિફોર્મ કહેવાય. કહેવાય ને? બરોબર. તો અહીંયા પણ એવું છે કે એક સરખા સમયમાં એક સરખું જ અંતર કાપતો હોય તો એ પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત, યુનિફોર્મ મોશન. અંતર જેટલું કાપે છે સામે એટલો જ સમય લે છે, પાછું બીજી વખતે સમય એટલો જ લે, અંતર એટલું જ કાપે. ક્લિયર થાય? તો ચાલો પહેલા આપણે નિયમિત ગતિની વ્યાખ્યા રાખીએ, પછી ફરીથી થોડુંક સમજીએ. તો નિયમિત ગતિ એટલે કે ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળા બરોબર છે. ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં શું કરતો હોય? એક સરખું જ અંતર કાપતો હોય. અંતર કાપે તો તે પદાર્થની ગતિ કેવી કહેવાય? પદાર્થની ગતિ યસ નિયમિત કહેવાય. ક્લિયર થાય? આના માટે શબ્દ શું યાદ રાખવાનો? એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો બધું સરખું હોય તો કેવું કહેવાય? નિયમિત ગતિ. ક્લિયર થાય? આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે એક પદાર્થ છે એ ગતિ કરે છે
રોડ ઉપર વાહન ચલાવે છે, તો આપણે જ્યારથી ગતિ માપવાની શરૂઆત કરીએ છીએ, તો માનો કે પહેલી સેકન્ડે 5 સેકન્ડ લેવી છે, પહેલી 5 સેકન્ડ ગણો ને, બરોબર, ત્યારે 100 મીટરનું અંતર કાપી નાખે છે. કેટલું? બરોબર. તો આ બાજુ હું અંતર લખું છું અને આ બાજુ હું સમયગાળો લખું છું. સમયગાળો કીધું છે, સમય નથી. બરોબર. 5 સેકન્ડ થાય જ્યારે એટલે 0 થી 5 સેકન્ડનો ગાળો હોય, 0 થી આપણે કોઈ એક જગ્યાએથી માપવાની શરૂઆત કરશું તો ત્યારથી ગણતરી કરી એટલે 0, પછી 1 2 3 4 5 સેકન્ડ થાય એટલે એને 100 મીટરનું અંતર કાપી નાખ્યું. એની પછીની બીજી 5 સેકન્ડ લઈ લો એટલે એની પછીની બીજી 5 એટલે 10મી સેકન્ડ થાય ને, તો 5 થી પછી 6 7 8 9 10, તો બીજી 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 100 મીટર. એટલે એ હવે કેટલું થઈ જાય? 200. કેટલું થઈ જાય? ક્લિયર થાય? ત્રીજી 5 સેકન્ડ પાછી થાય એટલે હવે કેટલી થાય? 15 સેકન્ડ. એટલે કેટલું અંતર કાપી નાખે? 300. બરોબર છે. ચાલો હવે 20 સેકન્ડ થાય ત્યારે 400 મીટર. ક્લિયર છે? આને કહેવાય એવરેજ. શું કહેવાય? એવરેજ. સમજાણું? ઇંગ્લિશમાં નિયમિત ગતિ એને એવરેજ કહેવાય. હવે આ બેનો ગાળો માપો. કેટલાનો ગાળો થાય છે? 5 સેકન્ડનો. 5 સેકન્ડ. તો ત્યારે આ બેના ગાળામાં આપણે અંતર કેટલું કાપ્યું છે? 100 મીટર. આ બેનો માપો. 5 સેકન્ડ. ત્યારે પણ એ બેનો સમયગાળો 5 સેકન્ડ જ આવશે. 100 મીટર. ત્યારે પણ 100 મીટર જ થશે. એટલે કે 200 મીટરથી 300 મીટર થવા માટે અને 5 સેકન્ડ એટલે પાછી 15 સેકન્ડમાંથી જ્યારે 20 સેકન્ડ એટલે બીજી 5 સેકન્ડ થાય ત્યારે પણ 300 માંથી 400 થઈ જાય એટલે પાછું એને 100 મીટર અંતર થાય. તો દર વખતે સમયગાળો સરખો છે અને એ જ સમયગાળામાં કપાતું અંતર પણ કેવું છે? સરખું જ. તો પદાર્થ જો આવી ગતિ કરતો હોય તો એવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ. ક્લિયર થાય? અને જો આવો આલેખ દોરવામાં આવે, નિયમિત ગતિ કરતો હોય પદાર્થ, એનો આલેખ દોરવામાં આવે, ચાલો, તો સમય છે સ્વતંત્ર રાશિ છે. કેવી રાશિ છે? સ્વતંત્ર. બરોબર. એટલે હંમેશા સમયને x અક્ષ ઉપર લેવાનું. ક્યાં લેવાનું? x અક્ષ. અહીંયા સમય, અહીંયા ઉપર બિંદુ O હશે અને અહીંયા શું લેવાનું? ક્લિયર છે? ચલો સમય આપણે કેટલો? 5 10 15 20. 5 10 15 20 સેકન્ડ છે. એવી જ રીતે આપણે અંતર લઈ લઈએ. કેટલું? 100 200 300 400. 100 200 300 400. ચાલો 100 5 સેકન્ડે કેટલું અંતર થાય છે? હું તો આમ થઈ ગયો છે. બરોબર. ચાલો 5 સેકન્ડ અને 100 મીટર એટલે અહીંયા આવશે. પછી 10 સેકન્ડે કેટલું કાપે છે? 200. 200 ની લાઈન અહીંયા ટચ થાય. 15 સેકન્ડે અહીંયા ટચ થાય. 20 સેકન્ડે 400. અહીંયા ટચ થાય. આ બધાને જોડી કેવો આલેખ બનો? સુરેખ. તો હંમેશા યાદ રાખવાનું કે નિયમિત ગતિ કરતો પદાર્થ નો જો આલેખ દોરવામાં આવે તો કેવો મળે? સુરેખ. ક્લિયર થાય? સમજાણું? આ થઈ ગયું નિયમિત ગતિનું ઉદાહરણ. હવે આપણે લઈએ અનિયમિત. અનિયમિત ગતિને ઇંગ્લિશમાં કહેવાય નોન યુનિફોર્મ. આ યુનિફોર્મ એટલે કેવો? નોન યુનિફોર્મ. નોન યુનિફોર્મ મોશન. બરાબર છે?
ક્લિયર થાય? ઈશ્વરભાઈ નકરા કરવાનું બંધ કરી દો. વિડીયો પકડાઈ જાવ ને પાડી દો. ચાલો, તો આની જો વ્યાખ્યા આપી હોય ને ભાઈ, પદાર્થ અનિયમિત ગતિ કરે છે એવું ક્યારે કહેવાય? બહુ સિમ્પલ વ્યાખ્યા કે જે પદાર્થ નિયમિત ગતિ ન કરતો હોય એ કેવી કરતો હોય? અનિયમિત. સિમ્પલ. તો આપેલી વ્યાખ્યા, બે વ્યાખ્યા બતાવું છું. જે પદાર્થ નિયમિત ગતિ નથી કરતો તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે એમ કહેવાય. ક્લિયર? ચોપડીની જો વ્યાખ્યા લખી હોય, આ જે વ્યાખ્યા છે એની આપણે ચર્ચા કરીએ. તો આ વ્યાખ્યા છે ને બેટી વ્યાખ્યા છે, પણ શું સમય ફરક પડશે કે એક સરખો સમયગાળો લઈએ પણ ત્યારે કપાતું અંતર જે એક સરખું મળતું નથી. એટલે પદાર્થ છે એ સમયગાળામાં એને વધુ ગતિ કરી છે તો વધુ અંતર કાપશે, ઓછી ગતિ કરી છે તો ઓછું અંતર કાપશે, ક્યારેક સરખી ગતિ કરશે તો એટલું અંતર કાપશે. તો એની ગતિમાં વધારો ઘટાડો થાય છે એટલે એ ગતિને કેવું કહી દીધી? ક્લિયર છે? તો આ જ વ્યાખ્યા. ખાલી અહીંયા શું લગાડવાનું? એક સરખું અંતર કાપે નહીં તો તે કેવી ગતિ કરતો હોય? ક્લિયર છે? ઉપરની વ્યાખ્યા જોવો તો ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે નહીં તો તે પદાર્થની ગતિ કેવી હોય? અનિયમિત. અનિયમિત ગતિ કરે છે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, હવે આની જેમ એક ઉદાહરણ લઈએ. ચાલો, અહીંયા હું લખું છું સમયગાળો. નાટક બધો તો જેમ એ ખેલો થાય છે ને એમ તૂટી જાય. અહીંયા લઈ લઉં છું કપાયેલું અંતર. ચાલો, દર વખતે સમયગાળો સરખો રાખવાનો. ધારો કે જ્યારથી આપણે શરૂ કરીએ છીએ ત્યારથી લઈને 5 સેકન્ડ થાય ત્યારે ધારો કે એ પદાર્થ છે 100 મીટરનું અંતર કાપે છે, બરોબર છે? પછી બીજી 5 સેકન્ડ લઈએ એટલે કેટલી સેકન્ડ થાય? 10 સેકન્ડ. ત્યારે એ પદાર્થ 150 મીટર એટલે આમ જોવા જાવ તો 250 મીટર અંતર કાપી નાખે છે, બરોબર? જોજો, સાંભળો. પછી 15 સેકન્ડ થાય છે ત્યારે પદાર્થ જે અંતર કાપે છે, બરોબર છે? શાંતિ રાખો. ત્યારે 50 મીટરનું જ અંતર કાપે છે, બરોબર છે? અને 20 સેકન્ડ થાય તો ફરી એ જે છે 200 મીટરનું અંતર કાપે, બરોબર? તો ક્લિયર થાય? તો અહીંયા તમે ગાળા લેતા તો સમયગાળો. ચલો, આ બે વચ્ચેનો સમયગાળો એક્ઝેક્ટ કેટલો મળે? 5 સેકન્ડ. ચલો, તો આ બે વચ્ચેનો અંતરનો ગાળો કેટલો? 100 મીટર થી લઈને 250 થાય. 150 હવે ફરીથી 10 સેકન્ડ થી લઈને જ્યારે 15 સેકન્ડ થાય ત્યારે સમયગાળો કેટલો થાય? તો સમયગાળો તો સરખો જ છે. તો હવે શું એને 150 મીટરનું જ અંતર કાપ્યું છે, પાછું નહીં 250 માંથી 50 તો અહીંયા 200 મીટરનું જ અંતર કાપ્યું. સમજાય છે? ખ્યાલ આવ્યો? બરોબર. તો હવે અહીંયા આપણે વાત કરીએ કે 15 મીટર થી લઈને 15 થી લઈને 20 સેકન્ડ થાય
એટલે પાછી ત્રીજી 5 સેકન્ડ થાય બરોબર ત્યારે એ જે અંતર કાપે છે એનો ગાળો 10માંથી 50 એટલે ફરીથી પાછું કેટલું થાય 150 ભલે માઇનસ પણ અંતર માઇનસ આવે ક્લિયર થાય તો ક્યારેક એ 5 સેકન્ડમાં 100 મીટર કાપતો હોય ક્યારેક 5 સેકન્ડમાં એ 250 મીટર અંતર કાપી નાખે તો ક્યારેક 5 સેકન્ડમાં એ 50 મીટર અંતર કાપે તો ક્યારેક પાછો 200 કાપે અને ક્યારેક પાછો સ્થિર થઈ જાય તો અહીંયા ફિક્સ છે નહીં સમયગાળો ફિક્સ જ છે 5 સેકન્ડે ગણીએ છીએ પણ દર વખતે કપાતું અંતર સરખું છે નહીં તો એનો આપણે આલેખ દોરીએ તો આલેખ દોરવા માટે મેં તમને વાત કરી હતી કે x અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ લેવાની સમય હવે અહીંયા કઈ લેવાની ક્લિયર થાય અવગમ બિંદુ ચલો અંતર છે આપણે અહીંયા લખી નાખીએ 50 થી 100 ચાલુ થાય છે 50 100 150 200 અને 250 બરાબર સૂર્ય લીટી ગાળી નાખું આપણો આલેખ છે વ્યવસ્થિત મળી જાય પોઈન્ટ ટુ પોઈન્ટ અમારે તો બુકની અંદર હોય જ તરીકે દોરવા જરૂર નથી ચાલો સમયગાળો કેટલો છે 5 10 15 20 5 10 15 20 ચાલો પહેલી 5 સેકન્ડમાં કેટલું કાપે છે 100 તો 100 સુધી લીટી લંબાવો તો પહેલો પોઈન્ટ અહીંયા મળે છે બીજી 10 સેકન્ડે કેટલું કાપે છે 250 અહીંયા સુધી લીટી લંબાવો પછી પાછું ક્યાં જાય છે 15 સેકન્ડે 50 અહીંયા પછી ક્યાં જાય છે 200 તો અહીંયા છે એ સુરેખ નથી મળતું તો આપણે લીટી દોરીએ આમ પછી આમ 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 મળે છે બરોબર તો આ જે આલેખ મળ્યો આમ જોવા જાઉં છું આ આલેખ ખ્યાલ આવ્યો તો આ આલેખ કેવો કે ઝિગઝેગ કહેવાય કેવો કે ઝિગઝેગ એટલે કે વાંકો ચૂકો ખ્યાલ આવે છે તો આ જે આલેખ મળે છે વાંકો ચૂકો એ આલેખ હંમેશા શું બતાવતો તમને અનિયમિત ગતિ ક્લિયર થાય સમજાય હવે થોડું બાકી છે ચાલો આપણે ઉદાહરણ લઈએ એટલે બધી વસ્તુ ક્લિયર થઈ આટલું ક્લિયર થાય ચાલો કયો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય છે જેમાં તમારે જ જોવાનું છે કે સરખા સમયગાળામાં સરખું જ અંતર કાપે ટ્રેન નહીં દર વખતે બધી ટ્રેન થાય સરખા અંતર નો કાપે સુપર ફાસ્ટ હોય તો એની પહેલા જતું સૂર્ય ગતિ નથી પૃથ્વી ગતિ પૃથ્વી સૂર્યની ફરતે ગતિ કરે છે તો એ ફિક્સ અંતર જ છે બરોબર 365 દિવસ થાય એટલે એક રાઉન્ડ પૂરું કરી જ નાખે બીજો 365 દિવસનો સમય લ્યો એટલે પાછો એક રાઉન્ડ પૂરું કરી નાખે ત્રીજો 365 ત્રીજો રાઉન્ડ તો પૃથ્વીની જે ગતિ છે એ કેવી છે નિયમિત બીજું ઉદાહરણ આપવું હોય તો આ ઘડિયાળના કાંટાની ગતિ કે 60 સેકન્ડ થાય એટલે 1 મિનિટ થઈ જાય બીજી 60 સેકન્ડ થાય તો 1 મિનિટ થઈ જાય બરાબર છે તો અહીંયા ઉદાહરણમાં લખવાનું નિયમિત ગતિના ઉદાહરણમાં પૃથ્વી નિયમિત ગતિના ઉદાહરણમાં પૃથ્વીની સૂર્યની ફરતે પરિભ્રમણ અહીંયા પૃથ્વી નું લખવાનું અને બીજું ઘડિયાળના કાંટાની ગતિ ક્લિયર થાય છે અને અહીંયા ઉદાહરણ પૂછે તમને અનિયમિત ઉદાહરણ તો એક જ હોય
કોઈ પણ વાહન હોય એ ક્યારેય નિયમિત ગતિ કરી શકે કારણ કે એના માર્ગમાં બરોબર ઢોળાવાળો રસ્તો આવતો હોય, ખીણવાળો રસ્તો આવતો હોય, બરોબર ટ્રાફિકવાળો રસ્તો આવતો હોય, ક્યાંક રસ્તો ન આવતો હોય તો ઊભું રહી જવું પડે. બરાબર છે. તો આ ક્યાંક રસ્તામાં હોટલ આવતી હોય, હોટલ પડતું હોય, તમારે જેવા આડા આવી જાય બરાબર. વાહનોની ગતિ કેવી ગતિ કહેવાય? અનિયમિત ધ ક્લિયર સરસ રીતે આપણે બધું ભણ્યા છે.